હાલો. હવે આજે મેં રસોડું હિતેશભાઈને ત્યાં ગઈ ને મને એક રેફરન્સ આપ્યો એક બેને અને હું ત્યાં ગઈ પણ રીતેશભાઈ સાથે વાત કરીને ત્યાંનું બધું મટીરિયલ જોયું તો મને બહુ જ ગમ્યું અને પછી મેં આવી રીતે આ રસોડું બનાવવાનું ત્યાં ઓર્ડર આપી દીધો અને ખરેખર બહુ જ સારું છે અને મેં બાસ્કેટો પણ ઘણી બનાવી છે અને અંદર જીવાત કે એવું કોઈ થવાની શક્યતા જ નહીં, ઉધઈ થવાની કે એવું કશું નહીં, એટલે મેં લાકડું તો વાપર્યું જ નથી ક્યાંય અને આ મોડ્યુલર કિચન જ બનાવી દીધું છે અને મટીરિયલ પણ બહુ જ સારું છે અને રીતેશભાઈનો સ્વભાવ એટલે ખરેખર બહુ સરસ, આપણને એણે સમજાવ્યું પણ સરસ, મટીરિયલ પણ એટલું સરસ બતાવ્યું અને બહુ ફાઇન અને કાલે આ એક દિવસમાં બધું મને બહુ સરસ એમણે બનાવી દીધું અને મેં આ પથ્થર પણ રસોડું આખું તોડીને નવું જ બનાવ્યું, નેનો પથ્થર નાખીને અને મને વ્હાઈટ વધારે પસંદ છે એટલા માટે મેં આખું રસોડું જ વ્હાઈટ બનાવ્યું છે. એટલે તમે પણ જો તમને કોઈને પણ ઈચ્છા થાય તો રીતેશભાઈને ત્યાં જવું વધારે હિતાવહ છે અને ત્યાં તમને જરાય ગભરાવાની જરૂર નહીં કે વધારે પૈસા થાય કે વધારે લૂંટી લે એવું કશું નહીં, એમનો ભાવ પણ એકદમ વ્યાજબી છે અને બધું સારું ને રિસ્પોન્સ પણ બહુ સરસ એ ભાઈ આપે છે અને સમજાવે છે પણ સરસ અને મેં ઘણી બધી બાસ્કેટ નાખી છે અને છે પણ બહુ સરસ. થેન્ક યુ.